વડોદરા શહેરમાં રખડતા કૂતરાઓના વધતા આતંક અને બચકા ભરવાના બનાવો વચ્ચે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસી હવે એક્શનમાં આવ્યું છે. શહેરમાં રખડતા કૂતરાઓની વાસ્તવિક સંખ્યા જાણવા માટે વીએમસી દ્વારા ખાસ વસ્તી સર્વે હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે વિવિધ સંસ્થાઓ પાસેથી ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓની સંખ્યા કેટલી છે, તેમની વસ્તી કયા વિસ્તારમાં વધુ છે અને સમયાંતરે તેમાં કેટલો વધારો થઈ રહ્યો છે તે જાણવા માટે શહેરવ્યાપી સર્વે કરવામાં આવશે. આ સર્વેના આધારે ભવિષ્યમાં રખડતા કૂતરાઓની વસ્તી નિયંત્રણ માટેની રણનીતિ તૈયાર કરવામાં આવશે. ખાસ કરીને વાઘોડિયા રોડ વિસ્તારમાં રખડતા કૂતરાઓ દ્વારા 24 લોકોને બચકા ભરવાના બનાવો સામે આવ્યા બાદ વીએમસીની કામગીરી વધુ તેજ બની છે. શહેરમાં કૂતરાના બચકાના બનાવોને પગલે હડકવના જોખમને લઈને પણ ચિંતા વધી છે. મહત્વનું છે કે વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં 6463 જેટલા લોકોને હડકવથી બચવા માટેની રસી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હવે વીએમસી દ્વારા રખડતા કૂતરાઓની વસ્તીનો ચોક્કસ આંકડો મેળવવામાં આવશે. સર્વે બાદ મળેલા આંકડાના આધારે એનિમલ બર્થ કંટ્રોલ એબીસી સહિતની કામગીરીએ વધુ અસરકારક બનાવવાની દિશામાં આયોજન કરવામાં આવશે. કૂતરાઓની સંખ્યા, વિસ્તારવાર વસ્તી અને તેની ગતિશીલતા અંગેનું ડેટા મળ્યા બાદ વીએમસી દ્વારા રખડતા કૂતરાઓની વસ્તી નિયંત્રણ માટે નવી રણનીતિ તૈયાર કરવામાં આવશે. રખડતા કૂતરાઓના વધતા બનાવો વચ્ચે વીએમસીનું આ સર્વે શહેરમાં કૂતરાઓની વસ્તી નિયંત્રણ અને નાગરિકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પરત્વે રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓને ડોગ સેન્સસ કરવાનો સર્વે કરવા બાબતે આદેશ આપવામાં આવ્યો છે. જે અનુસંધાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ સાયન્ટિફિક વે જે ગાઈડલાઇન છે ભારત સરકારની એ અનુસાર 2014ની અંદર સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અત્યારે જે દર 5 વર્ષે સર્વે કરવાનો એના અનુસંધાને ફરીથી અત્યારે આગામી સમયમાં ડોગ સેન્સસની સર્વે કરવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. જનરલી 2 થી 3 ટીમોનું પ્લાનિંગ હોય છે. દરેક ટીમ વોર્ડ વાઇઝ, વોર્ડની સ્ટેટ વાઇઝ અને સ્પેસિફિક લાઇન વાઇઝ કામગીરી કરે છે જીપીએસ લોકેશનના મેપિંગના આધારે. જે તે વિસ્તારની અંદર જે એમને ડોગ્સ દેખાતા હોય અને સેટેલાઇટ વ્યૂ મારફતે જીપીએસ લોકેશન જે આપણે લોન્જિટ્યુડ લેટિટ્યુડ લેતા હોય છે એ ધોરણે તે દરેક ડોગને આઈડેન્ટિફાય કરી કેટલા ડોગ્સની અંદર સ્ટરલાઇઝેશન થયેલું છે, કેટલા સ્ટરલાઇઝેશન અનસ્ટરલાઇઝ ડોગ છે, સાથે સાથે લેક્ટેટિંગ ફિમેલ્સ કેટલી છે, કોઈ પપીસ જોવા મળતા હોય તો એ રીતે, કોઈ કેસની અંદર સ્કિન ડિસીઝ ધરાવતા કોઈ બીમાર મતલબ એમને જણાતા હોય સ્કિન ડિસીઝ એ ટાઈપના ડોગ્સ પણ આઈડેન્ટિફાય કરવામાં આવે છે. વિવિધ અલગ અલગ પેરામીટર્સ છે સ્ટ્રે ડોગ બાબતના, એ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવે છે. જોવા જઈએ તો 3 થી 4 મહિના કામગીરી શરૂ થયાની અંદર 3 થી 4 મહિના કામગીરી પૂર્ણ કરવામાં આવે છે અને ત્યારબાદ સાયન્ટિફિક જે કંઈ રિપોર્ટ બનાવવામાં આવે છે એ રિપોર્ટ તૈયાર કરી અને 6 માસની અંદર રિપોર્ટ સબમિટ કરવામાં આવે છે.